આજનો ટોપિક છે અત્યાર સુધીની જેટલી પણ એક્ઝામ લેવાયેલી છે તેમાં કોમ્પ્યુટરના પ્રશ્નો ટોપિક વાઇઝ, જેમાં પહેલો પ્રશ્ન છે રીસનું પૂરું નામ જણાવો. રીડ યુઝ ઇન્સ્ટ્રક્શન સ્ટેટ. ટેબ્લેટ કોમ્પ્યુટરના બે પ્રચલિત પ્રકાર કયા છે? સ્લેટ ટેબ્લેટ અને કન્ટીવેબલ ટેબ્લેટ. ભારતમાં સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ જાણીતું છે? વિજય ભાટકર. વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2 ડિસેમ્બર. ગીગોનું પૂરું નામ? ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. એઆઈના સંદર્ભમાં સેટ સ્પેસ શું છે? સમસ્યાનું વેરિયેબલ અને પેરામીટર થકીનું નિરૂપણ. પર્સનલ કોમ્પ્યુટર અને સ્માર્ટફોનનું વર્ણસંકર સ્વરૂપ કયું છે? ટેબ્લેટ. માઇક્રોસોફ્ટના સ્થાપકનું નામ? બિલ ગેટ્સ. બોળું સોશિયલ નેટવર્ક ધરાવતા ફેસબુકનું હેડક્વાર્ટર કેલિફોર્નિયા. હવામાનની આગાહી માટે કયા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? સુપર કોમ્પ્યુટરનો. પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં કયું સાધન ઉપયોગમાં લેવાતું હતું? વેક્યુમ ટ્યુબ. સૌપ્રથમ ભારતીય કોમ્પ્યુટર પરમ. કોમ્પ્યુટર સોફ્ટવેરને તૈયાર કરતી માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? વોશિંગ્ટન. કોમ્પ્યુટર જાણતા તે અજાણતા ખોટું ઇનપુટ આપવામાં આવે તો તે ખોટું પરિણામ આપે છે, જેને શું કહે છે? ગીગો. GIGO. કોમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? MIPS. MIPSનું ફૂલ ફોર્મ? મિલેનિયમ ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ. કોમ્પ્યુટરમાં કઈ ખાસિયત છે? તો ચોકસાઈ, ઝડપ, વિપુલ પ્રમાણમાં સંગ્રહ. ગૂગલના CEO કોણ છે? સુંદર પિચાઈ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય IBM? તો OS2. કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ચાર્લ્સ બેબેજને. કોમ્પ્યુટરનું નામ કઈ ભાષા પરથી પડ્યું? ગ્રીક. આખું વિશ્વ કોમ્પ્યુટરની કઈ પેઢીના ઉપયોગ કરે છે? ચોથી. કઈ જનરેશનનો ઉપયોગ કરે છે? ચોથી જનરેશનનો, 4th જનરેશન. આમાં દરેક કોમ્પ્યુટરના ટોપિક વાઇઝ પ્રશ્ન અત્યાર સુધીની એક્ઝામમાં પૂછાયેલા આવરી લીધેલા છે. સૌથી શક્તિશાળી કોમ્પ્યુટર કયું છે? સુપર. વિશ્વનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર કયું હતું? ENIAC. કયું સાધન નાનામાં નાના કોમ્પ્યુટર તરીકે ઓળખાય છે? PDA. આમાંથી કયું કોમ્પ્યુટર નથી? તો અપેટિવ છે, મેન્ટિકોક છે, એક્રોન છે. કયું નથી? તો PASEO એટલે કે પાસેઓ. માઇક્રોચિપના શોધક કોણ છે? રોબર્ટ ગાય અને જેક કિલ્બી. હવે છે કોમ્પ્યુટર મેમરીના પ્રશ્ન અત્યાર સુધીની એક્ઝામમાં પૂછાયેલા. કોમ્પ્યુટરમાં માહિતીના સંગ્રહ માટે સૌથી નાનો એકમ કયો છે? બીટ. બીટનું ફૂલ ફોર્મ શું છે? બાઇનરી ડિજિટ. કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે? રોમ. રોમ એટલે રીડ ઓનલી મેમરી. કોમ્પ્યુટરનો મુખ્ય સંગ્રાહક એકમ કયો છે? હાર્ડ ડિસ્ક. કયા પ્રકારની મેમરી કદમાં મર્યાદિત, કિંમતમાં મોંઘી અને ઝડપી હોય છે? પ્રાઇમરી મેમરી. 10 બીટના એડ્રેસ દ્વારા કેટલા મેમરીનું લોકેશનને વાંચી શકાય છે? 1024. રેમના પ્રકાર જણાવો. તો SRAM અને DRAM. કોમ્પ્યુટરના મેમરીના એકમને દર્શાવતો સાચો ઉતરતો ક્રમ? TB, GB, MB અને KB. કોમ્પ્યુટર મેમરીમાં રેમ અને રોમનું શું કામ આપે છે? તો રેમ છે તે કોમ્પ્યુટરમાંથી ફક્ત વાંચવા અને લખવાની,
અને જ્યારે રોમ શું છે, ફક્ત વાંચવાની સુવિધા આપે છે. બની શકે તે અહીંયા પ્રશ્ન રિપીટ થઈ જવા હોય, તેમની એકના એક પ્રશ્ન 3 થી 4 વાર એક્ઝામમાં રિપીટ થયેલા છે, તો પણ ધ્યાન રાખ્યું છે તે ફરીથી રિપીટ ન થાય. હવે રેમના પ્રકાર કયા છે? તો એસ રેમ અને ડી રેમ. રોમના પ્રકાર કયા છે? પી રોમ, ઈપી રોમ અને ડબલ ઈ પી રોમ. કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કને શેમાં વિભાજિત કરવામાં આવે છે? ક્રેક અને સેસરમાં. 1 KB એટલે કેટલા બાઇટ્સ થાય? 1024. 1 MB એટલે 1024 કિલોબાઇટ્સ. 1 GB એટલે 1024 મેગાબાઇટ્સ. 1 TB એટલે 1024 ગીગાબાઇટ્સ. કયા ડેટાને સૌથી વધારે ઝડપથી લઈ આવી શકે છે? તો રજિસ્ટર. કોમ્પ્યુટરના કયા ભાગ પર રેમને જોડવામાં આવે છે? મધરબોર્ડ પર. 7 સંખ્યાની બાઇનરી વેલ્યુ શું લખવામાં આવે છે? 111. કોમ્પ્યુટરની પ્રાથમિક મેમરી કઈ છે? રેમ. રન થઈ શકે તેવી પ્રોસેસને થોડા સમય માટે સસ્પેન્ડ કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? પ્રિએમ્પ્ટિવ શિડ્યુલિંગ. બાઇનરી પસંદગીમાં કેટલા વિકલ્પ હોય છે? તો 2, 0 અને 1. ડીવીડીનો કઈ પ્રકારની મેમરીમાં સમાવેશ થાય છે? સેકન્ડરીમાં. ASCII સિમમાં કેટલા કેરેટ હોય છે? તો 128. 1 નિકમ એટલે કેટલા બિટ્સ? 4. 1 મિલિયન બાઇટ્સ બરાબર કેટલા બાઇટ્સ થાય? મેગાબાઇટ્સ. તમામ કોમ્પ્યુટરમાં બનેલી કાયમી મેમરીને શું કહેવામાં આવે છે? રીડ ઓનલી મેમરી. પીરોમ, ઈપીરોમ અને ERP-ROM કઈ પ્રકારની મેમરી છે? પ્રોગ્રામેબલ રોમ. ડીવીડીનું પૂરું નામ? ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો કયા પ્રકારના સ્ટોરેજમાં સમાવેશ થાય છે? નોન વોલેટાઇલ. INT ડેટા ટાઈપની સાઇઝ શું હોય છે? 4 બાઇટ્સ અને સિસ્ટમ એટલે કમ્પ્લાયન્ટ પર આધારિત. સીગેટ કોમ્પ્યુટરના કયા ભાગના ઉત્પાદન માટે જાણીતી કંપની છે? સીગેટ કોના માટે જાણીતી છે? તો હાર્ડ ડિસ્ક માટે. મલ્ટી પ્રોગ્રામિંગ એન્વાયરમેન્ટમાં મેમરીમાં એક કરતાં વધુ પ્રક્રિયા થતી રહે છે અને એક જ વપરાશકર્તા એક જ સમયે ઘણા પ્રોગ્રામ એક્સેસ કરી શકે છે. ACIIનું પૂરું નામ? અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. બીજી એક એક્ઝામમાં આ પણ જવાબ સાચો રાખેલો હતો. ASCIIનું પૂરું નામ તો અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ટરચેન્જ ઇન્ફોર્મેશન. ASCIIના પ્રકાર તો ASCII 7 અને 8. હાર્ડ ડિસ્કમાં તકતીથી ગોળ ગોળ ફરવાની ઝડપ કયા એકમમાં માપવામાં આવે છે? તો રોટેશન પર મિનિટ. રેમનું પૂરું નામ? રેન્ડમ એક્સેસ મેમરી. ટેમ્પરરી મેમરી ઓફ કોમ્પ્યુટર ઇઝ રેમ. સીડી બંધ કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? નેરો. NERO. સામાન્ય રીતે ડીવીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? 4.7 GB. In which form data is stored by computer? Binary. માહિતીને ઝડપથી ટ્રાન્સફર કરવા માટે કયો પોર્ટ ઉપયોગી બને છે? USB. સીડી બંધ કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? નેરો. NERO. ડીવીડીનું પૂરું નામ શું છે? ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. પેન ડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પોર્ટનો ઉપયોગ થાય છે? USB. માહિતીને પુનઃસંસ્થાપન એટલે કે હાર્ડ ડિસ્કમાં અગાઉની માહિતી પાછી મેળવવાની પ્રક્રિયા કરવી.
માહિતીનું પુનઃસંસ્થાપન એટલે શું? તો હાર્ડ ડિસ્કમાં અગાઉની માહિતીની પાછી મેળવવાની પ્રક્રિયા કરવી. રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી. કોમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટની જરૂર પડે? 8. CD-ROM સ્ટાન્ડર્ડ ફોર કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. બની શકે તે એકના એક પ્રશ્ન રિપીટ થઈ જતા હોય તેમને 3 થી 4 વાર પૂછાયેલા છે. બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? 2, 0 અને 1. હાર્ડ ડિસ્કમાં રહેલી વપરાતી ફાઇલને દૂર કરી જગ્યા ખાલી કરવા માટે કોણ ઉપયોગી બને છે? ડિસ્ક ક્લીનઅપ. પેન ડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પોર્ટનો ઉપયોગ થાય છે? USB-નો. કેશ મેમરી એટ બિટવીન CPU અને RAM. કોમ્પ્યુટરની બાઇનરી ભાષામાં કયા અંકોનો સમાવેશ થાય છે? 0 અને 1. મેઇન મેમરી ઇઝ ઓલ્સો નોન એઝ પ્રાઇમરી મેમરી. આમાંથી કઈ પ્રોગ્રામની ભાષા નથી? તો ફોર્ટ્રોન, બેઝિક અને કોબોલ નથી. અને કોણ છે? આસ્કી. USB-નું પૂરું નામ શું છે? યુનિવર્સલ સિરિયલ બસ. કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે? ROM. કોમ્પ્યુટરમાં સંગ્રહી શકાતી મેમરી કે જે કોમ્પ્યુટર બંધ કરતાં જ ભૂસાઈ જાય છે તેવી મેમરી કઈ છે? રેન્ડમ એક્સેસ મેમરી. સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? 700 MB. સીડી અને ડીવીડીના ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? ડિજિટલ. કોમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે? 8. રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી. ડીવીડીની સંગ્રહ ક્ષમતા 4.7 GB. કયા પ્રકારની મેમરીમાં સુધારા વધારા કરી શકાતા નથી? તો રીડ ઓનલી મેમરીમાં. કોમ્પ્યુટરમાં એક અક્ષર માટે 8. સીડીનું પૂરું નામ કોમ્પેક્ટ ડિસ્ક. તમામ મહત્વના બધા ડેટા ક્યાં સ્ટોર થાય છે? રેમમાં. હવે છે કોમ્પ્યુટર સોફ્ટવેરના પ્રશ્નો. ઇન્ટરનેટ પર મફત ઉપલબ્ધ સોફ્ટવેરને શું કહે છે? ફ્રીવેર. આમાંથી કયું એક સોફ્ટવેર પેકેજ નથી? તો કયું નથી? રેડ હેટ લિનક્સ. ટેલી સોફ્ટવેરનો ઉપયોગ નીચેનામાંથી કયા સાથે સંકળાયેલો છે? તો એકાઉન્ટ. કોઈ પણ હાર્ડવેરને ઇન્સ્ટોલ કરવા કઈ બાબતની જરૂર પડે? ડિવાઇસ ડ્રાઈવરની. કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને નવી અદ્યતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે? અપગ્રેડ. વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે? પ્લગ ઇન. મળીએ ફ્રેન્ડ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.